દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બ્રેકિંગ ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે કુકાવાવ તાલુકાના જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમથી। કુકાવા તાલુકાના જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી શંભુપુરી બાપુની 24મી નિર્વાણ તિથિ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી। બ્રહ્મલીન સંત શ્રી શંભુપુરી બાપુ 24મી નિર્વાણ તિથિની ઉજવણી જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે કરવામાં આવી હતી। બ્રહ્મલીન સંત શ્રી શંભુપુરી બાપુની 24મી નિર્વાણ તિથિમાં દૂર દૂરથી સાધુ સંતો મહંતો જીથુડી પંચમુખી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા। જીથુડી ગામના પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી શંભુપુરી બાપુની નિર્વાણ તિથિમાં સંત શ્રી શંભુપુરી બાપુ તેમજ બ્રહ્મલીન લઘુ મહંત શ્રી મનુપુરી બાપુની સમાધિના દર્શન કરવા તેમજ દયાપુરી માતાજીના આશીર્વાદ લેવા જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। બપોરના 12 કલાકે હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજીની મહાઆરતી કરવામાં આવી હતી અને 500 થી 600 ભાવિ ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો। જીથુડી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી ભાવિ ભક્તો સંત શ્રી શંભુપુરી બાપુની 24મી નિર્વાણ તિથિનો લાહવો લેવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાવલિયા સુરત થી આવેલો છું। જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ શંભુપુરી બાપુની 24મી તિથિ છે તે બદલ અહીંયા અમને દર્શનનો લાવો મળ્યો। એ બદલ અમે માતાજીનો તથા જીથુડી ગામનો અને સરપંચશ્રીનો આભાર માનીએ છીએ। જય સિયારામ। આ બાજુ જોઈએ સંતુભાઈ। ગામ જીથુડી હિંમતભાઈ રામાણી સરપંચ છું। પંચમુખી હનુમાનજી આશ્રમની અંદર શંભુપુરી બાપુની આ 24મી પુણ્યતિથિ નિમિત્તે સાધુ સંતો સૌ પધાર્યા છે। ભોજન પ્રસાદ ગામ લોકો બહાર ગામના બધા ભોજન બટુક ભોજન બધું સાથે અને ભોજન ભાવ પ્રેમ અને લાગણીથી જે આ 24મી પુણ્યતિથિ નિમિત્તે ઉજવવા માટે સાધુ સંતો પધાર્યા છે। સૌ ગામના પધાર્યા છે। સૌની લાગણીથી કાયમને માટે આવો હંમેશ આ કાર્ય અને પુણ્યતિથિ ઉજવતા રહે એ અમારી મનોકામના સાથે પંચમુખી હનુમાનજી મહારાજની જય, શંભુપુરી બાપુની જય, દયાપુરી માતની જય। નમઃ પાર્વતી પતિ હર મહાદેવ। સાવલિયા સુરત થી આવેલો છું। જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ શંભુપુરી બાપુની 24મી તિથિ છે તે બદલ અહીંયા અમને દર્શનનો લાવો મળ્યો। એ બદલ અમે માતાજીનો તથા જીથુડી ગામનો અને સરપંચશ્રીનો આભાર માનીએ છીએ। જય સિયારામ।